વાત કરીશું મહત્વના સમાચારોની સાથે ગુજરાત પોલીસમાં 950 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે। વાયરલેસ વિભાગમાં 870 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। નોંધનીય છે કે પીએસઆઈની 172, ટેકનિકલ ઓપરેટરની 698 જગ્યાઓ પર ભરતીના સમાચાર સામે આવ્યા છે। આ તમામની વચ્ચે પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટની 35 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે। હેડ કોન્સ્ટેબલ, ડ્રાઈવર, મિકેનિકની 45 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। તો બીજી તરફ તારીખ 9 થી લઈને 29 જાન્યુઆરી સુધી ऑनलाइन फॉर्म भरवाना रहेशे। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ નડકર જોડાયા છે। સાથે સોનલ, ફરી એકવાર ભરતીને લઈને જાહેરાત સામે આવી છે, શું વધુ માહિતી? જી, ગુજરાત પોલીસમાં ભરતી માટે રાહ જોઈ રહેલા જે ઉમેદવારો છે તેમના માટે સારા સમાચાર છે કે વર્ગ 3 માં 950 જેટલી જે ખાલી જગ્યાઓ છે તેના પર ટેકનિકલ ભરતી કરવામાં આવશે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટેકનિકલ સેવાઓ પર જે વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ પ્રભાગ છે તેવા વર્ગ 3 સંવર્ગની જે ખાલી જગ્યાઓ છે તેના પર સીધી ભરતી કરવા માટેની જે સત્તાવાર જાહેરાત છે તે કરવામાં આવી છે અને આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 950 જેટલી જે ટેકનિકલ જગ્યાઓ છે તે ભરવામાં આવશે, જેમાં વાયરલેસ પીએસઆઈની 172 જગ્યા, ટેકનિકલ ઓપરેટરની 698 જગ્યા, મોટર ટ્રાન્સપોર્ટ પીએસઆઈ 35 અને હેડ કોન્સ્ટેબલ, ડ્રાઈવર, મિકેનિક ગ્રેડ 1ની 45 જગ્યા મળીને કુલ 950 જેટલી જે જગ્યાઓ છે તેના પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે। 9 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી જે આ અરજી છે તે કરી શકાશે અને આ જગ્યાઓ માટે એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના જે વિવિધ પ્રવાહો છે જેવા કે ઇલેક્ટ્રોનિક્સ, કમ્યુનિકેશન, આઈટી, કમ્પ્યુટર સાયન્સ વગેરે જે પ્રવાહના વિદ્યાર્થીઓ ઉમેદવારો છે તેઓ આ અરજી કરી શકશે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો તમામ લોકો જે પણ ઈચ્છુક હોય તે અરજી કરી શકે છે।